शेख आदम आबूवाला की एक सरस मजानी लाइन है, मेरे मुल्क में सिर्फ एक ही चीज प्योर है और वह करप्शन है। भ्रष्टाचारना मूળ એટલા ઊંડા ઉતર્યા છે કે સિસ્ટમના મૂળ હચમચાવી નાખ્યા છે। તમે રાજ્યના કોઈ પણ છેડે જાઓ, ખાઉદરા અધિકારીઓની કમી જ નથી। બ્રિજના કામમાં, રોડ રસ્તામાં, આરોગ્યમાં, શિક્ષણમાં કોઈ પણ સેક્ટર એવું નથી કે જ્યાં લાલચી અધિકારીઓ લાંચ ન લેતા હોય। રસ્તાની ધૂળમાં જેને મલાઈ દેખાતી હોય, લોકોનું કલ્યાણ તો શું કરવાના। અધિકારીઓનું એક નવું કાંડ સામે આવ્યું છે। અમદાવાદમાં ટોયલેટના રિપેરિંગમાં 2 કરોડ રૂપિયા વાપરી નાખ્યા અને એ પણ એક જ સ્થળે, એક જ જગ્યા પર ટોયલેટ રિપેરિંગના અલગ અલગ એજન્સીઓને ડબલ પૈસા આપી દેવાયા। નમસ્કાર, આપની સાથે હું સેજલ। અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકના ટોયલેટ રિપેરિંગમાં પણ કટકી કૌભાંડ ચાલતું હોવાની માહિતી સામે આવી। મ્યુનિસિપલ પ્રશાસને 4 જ વર્ષમાં ટોયલેટ અને ન્યુસન્સ ટેન્કર પાછળ ખાનગી કોન્ટ્રાક્ટરોને 2 કરોડ કરતાં વધારે રકમ ચૂકવી દીધી। આ કૌભાંડમાં એવો પણ આરોપ લગાવાયો કે આ ટોયલેટ બનાવવામાં એક જ સ્થળનો વારંવાર ઉલ્લેખ કરીને કોન્ટ્રાક્ટરોને અલગ અલગ ચૂકવણી કરી દેવાઈ છે અને મોટા ભાગે રિપેરિંગમાં એક જ ટોયલેટનો ₹1 લાખ કરતાં વધારે ખર્ચ બતાવીને બિલ ચૂકવાયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારે મળેલી બોર્ડ બેઠકમાં જમાલપુર વોર્ડના કોર્પોરેટર રફીક શેખે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મધ્ય ઝોનના 6 વોર્ડમાં બનાવાયેલા ટોયલેટ રિપેરિંગ કૌભાંડની વિગતો રજૂ કરી। આ ઝોનના 6 વોર્ડમાંથી શાહપુર વોર્ડમાં શ્રી ઉત્તર ગુજરાત લોકસેવા ટ્રસ્ટને 28 જૂન 2024ના દિવસે 115 ટોયલેટના 4,60,000 અને દરિયાપુર વોર્ડમાં આ જ ટ્રસ્ટને 466 ટોયલેટના 18,64,000 રૂપિયા ચૂકવી દેવાયા, તો જમાલપુર વોર્ડમાં 850 ટોયલેટના 34 લાખ આપી દેવાયા છે। આને લઈને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે પ્રશાસન દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે અમદાવાદ મધ્ય ઝોનના 3 વોર્ડમાં 218 ટોયલેટ છે, તો બાકીના ટોયલેટ કેવી રીતે આવ્યા? મોટી સંખ્યામાં બતાવીને રકમ કોન્ટ્રાક્ટરોને ચૂકવી દેવાઈ છે। જો આ ટોયલેટ હોય તો દરેક સ્થળની તસવીરો વિગતો સાથે રજૂ કરો, આવી વાત પણ કરાઈ। મ્યુનિસિપાલિટીએ કુલ 1,431 ટોયલેટ માટે 1 કરોડ 71 લાખ કરતાં વધારે રૂપિયાની ચૂકવણી કરી છે, જેની વિજિલન્સ તપાસ થવી જોઈએ એવી પણ માંગ છે। પબ્લિક ટોયલેટને સફાઈ માટે ન્યુસન્સ ટેન્કર પણ સમયસર નથી મોકલવામાં આવતી, પણ 31 જાન્યુઆરી સુધી મધ્ય ઝોનમાં 68 લાખ ન્યુસન્સ ટેન્કર માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને ચૂકવી દેવાયા છે। ન્યુસન્સ ટેન્કર મોકલાતી ના હોય તો આટલી મોટી રકમ ચૂકવાય કેવી રીતે? એના માટે સ્વર્ગસ્થ અશોક ભટ્ટ ફ્લાયઓવર બ્રિજની આસપાસના સ્થળો બતાવીને કોન્ટ્રાક્ટરને અલગ અલગ પેમેન્ટ ચૂકવી દેવાયા છે। રાયગઢના જિમ્નેશિયમ અને બિલ્ડિંગ રિપેરિંગ માટે વર્ષ 2023-24માં 73D હેઠળ વિશ્વ ડેવલપર્સ નામની એજન્સીને 7,12,000 ચૂકવાયા। આ જ કામ માટે ZS કન્સ્ટ્રક્શનને રેવન્યુ બજેટ હેઠળ 7,12,000 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના ઠરાવથી 24 જૂન 2024ના રોજ પણ ચૂકવાયા હતા। હવે સવાલ એ છે કે આ 2 એજન્સીમાંથી કઈ એજન્સીએ આ કામ કર્યું છે? આ રજૂઆતો કરીને અન્ય સભ્યોએ વિજિલન્સ તપાસ ઉપરાંત ખોટી રીતે કરાયેલી ચૂકવણીની રિકવરી અંગે માંગ કરી છે। વિચાર કરો કે જે વ્યક્તિ રોડ બનાવવાના પૈસા ખાઈ જાય, જે ગરીબોનું અનાજ ખાઈ જાય, જે લોકો આરોગ્યની સુવિધાઓ મળતી હોય ત્યાં કટકી કરે, જે લોકો શિક્ષણમાં કટકી કરે, જે લોકો વિદ્યાર્થીઓના ચોપડામાં કટકી કરે, એ લોકો આવી જગ્યાઓમાં પણ કટકી કરશે? આટલું મોટું કૌભાંડ, સિસ્ટમના પાયા ભ્રષ્ટાચારથી હલી ગયા છે। એને સુધારવા એનું કામ છે, એ સરકારનું છે, પ્રશાસનનું છે, પણ ખુદ પ્રશાસન એના મૂળમાં ઉતરેલી છે। અપેક્ષા રાખીએ કે આ જે ગોટાળો, જે કૌભાંડ થયું છે એની તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય। તમે શું માનો છો? કમેન્ટ કરીને કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।